દુનિયાની 10 સૌથી ઊંચી ઇમારતો કે જેના વિશે સાંભળીને થશે કે અરે આ તો હમણાં આકાશને આંબી જશે. તો 10મા ક્રમે છે ચીનના ગુઆંગઝાઓમાં આવેલું CTF ફાઇનાન્સ સેન્ટર, જે 1739 ફૂટ ઊંચું છે. 9મા ક્રમે છે અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલું વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર, જેની ઊંચાઈ 1776 ફૂટ છે. 8મા ક્રમે છે દક્ષિણ કોરિયાના સોલમાં આવેલું લોટે વર્લ્ડ ટાવર, જેની ઊંચાઈ 1819 ફૂટ છે. 7મા ક્રમે છે ચીનના શેન્ઝેનમાં આવેલું પિંગ એન્ડ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટાવર, જે 1966 ફૂટ ઊંચું છે. 6ઠા ક્રમે છે સાઉદી અરબના મક્કામાં આવેલું અબરાજ અલબૈત ક્લોક ટાવર, જેની ઊંચાઈ 1972 ફૂટ છે. 5મા ક્રમે છે ચીનના શાંઘાઈમાં આવેલું શાંઘાઈ ટાવર, જે 2073 ફૂટ ઊંચું છે. 4થા ક્રમે છે મલેશિયાના કુઆલાલંપુરમાં આવેલું મર્ડેકા, જેની ઊંચાઈ 2227 ફૂટ છે. 3જા નંબરે છે દુબઈમાં આવેલું બુર્જ ખલીફા, જેની ઊંચાઈ 2717 ફૂટ છે. જો કે હાલ વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા જ છે. 2જા ક્રમે છે સાઉદી અરેબિયાના જેદ્દામાં આવેલું જેદ્દા ટાવર, જે 3280.84 ફૂટ ઊંચું છે. હાલ તેનું બાંધકામ ચાલી રહ્યું છે. સાઉદી અરેબિયાના રિયાધમાં બનનારું રાઇઝ ટાવર નિર્માણ થયા બાદ વિશ્વની સૌથી ઊંચી ઇમારત બની જશે. જો કે હાલ તેનું બાંધકામ શરૂ પણ નથી થયું. હજી માત્ર તેનો પ્રસ્તાવ મુકાયો છે. આ ઇમારતની ઊંચાઈ 6561.68 ફૂટ હશે. હવે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે આપણા ગુજરાતમાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી 597 ફૂટ ઊંચું છે. જો તમે તેની મુલાકાત લીધી હશે તો તમને અંદાજ આવી જશે કે આ ઇમારતો હકીકતમાં કેટલી ઊંચી હશે.